દાહોદ અને મહીસાગરમાં વરસાદી ઝાપટા, જામકંડોરણામાં પણ માવઠું, 24 કલાકમાં ભારે વરસાદની છે આગાહી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લીંબડીમાં કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ફોર્મ, તો ભાજપે જાહેર કરી 30 સ્ટાર પ્રચારકોની યાદી. ગોંડલના વેકરી ગામ પાસે કારમાંથી મળેલી 2 લાશનો ભેદ ઉકેલાયો. પતિની વીમા પોલીસ અને જમીન માટે પત્નીએ ભાઈ સાથે મળી પતિની હત્યા કરી. જૂનાગઢના સરસઈ ગામે 10 લાખના મનરેગા કૌભાંડની ગંધ, ગ્રામ પંચાયતના સભ્ય સામે આક્ષેપ. આરટીઆઈમાં થયો ઘટસ્ફોટ. જામનગરના જોડિયાના ભાદરા પાસે પુલ ધરાશયી, કોઈ જાનહાનિ નહીં. કચ્છ તરફનો રસ્તો બંધ. ગીર અભયારણ્ય સહેલાણીઓ માટે ખુલ્યું, એન્ટ્રી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત. જીપ્સીમાં 3 લોકો જ સવાર થઈ શકશે. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત રાઉન્ડઅપ. અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા. સમાચારોની શરૂઆત કરીશું. જામનગરના બેડી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાએ આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તેની વચ્ચે જામનગરના બેડી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે. જામનગર બેડી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન ખાતાની આગાહીને પગલે અત્યારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જામનગરના બેડી બંદર ખાતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે. જામનગરમાં દરિયાના મોજામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જેને પગલે માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે. તો આ તરફ દાહોદ, દેવગઢ, બારિયા પંથકમાં ભારે વરસાદ થયો છે. પંથકમાં વરસાદ પડતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી. બીજી તરફ વિદાય વેળાએ વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક પરથી આજે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે ઉમેદવારી પત્ર ભર્યું છે. સાલામા મંદિરે દર્શન કરી કાર્યકર્તાઓને સંબોધન કરી લીંબડી ખાતે કોંગ્રેસ તરફથી ચેતન ખાચરે ઉમેદવારી પત્ર ભર્યું. લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી, જ્યાં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો. કોંગ્રેસ પાર્ટીમાંથી સ્થાનિક ઉમેદવાર મળે છે, આપણી વચ્ચે રહેવાનો છે, આપણા જે લોકલ પ્રશ્નો છે એનાથી વાકેફ છે. જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાર્ટી પાસે હતી અને જિલ્લા પંચાયતના માધ્યમથી સાયલા, ચૂડા અને લીંબડી વિસ્તારમાં પણ અમે અનેક રોડ, વીજળીના, પાણીના કામો કર્યા છે અને એમાં અમારા કામો ધ્યાને લઈ અને લીંબડી, સાયલા અને ચૂડાની ખમીરવંતી જનતા જે અનેક ચડાવ ઉતાર જોઈને પણ હંમેશા કોંગ્રેસ સાથે રહી છે, એ આ વખતે પણ ખંભે ખંભો મિલાવીને આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફી પરિણામ આવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કચ્છમાં પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાં પણ ઝંપલાવ્યું છે. સમાજવાદી પાર્ટીના ઉહનીફ જાકબે ઉમેદવારી ફોર્મ ભર્યું. નલિયા ખાતેથી ફોર્મ ભરતા પહેલા સમાજવાદી ઉમેદવારે સભા યોજી હતી. ઉહનીફ જાકબે અગાઉ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી લઈને ભાજપના મંત્રીઓ પ્રચારમાં લાગ્યા છે. રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો સાથે બેઠકો કરી હતી, જેમાં વીકડિયા, પાડાપણ, જુનવદર અને સીતાપર ગામડાઓના મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મંત્રી જવાહર ચાવડાએ ગઢડા બેઠકેથી ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. માનું છું અહીંયા વિસ્તારમાં મારું આજે ત્રીજું ગામ છે ને ઘણી ખુશી છે
એનું કારણ એ છે કે જો સત્તા પક્ષે આપણો એમએલએ હોય તો ઘણા બધા વિકાસના કામો થઈ શકે તે આ વિચાર આ બધી જગ્યાએ જેના કારણે ઘણો મોટો ફાયદો થશે. હું 3 સીટ આમ તો મારી પાસે છે, આમ તો ધારી, મોરબી અને ગઢડા. હું 3 સીટમાં રિઝલ્ટ 100% આવશે એવું મારું પોતાનું માનવું છે. વલસાડ ભાજપ નગરપાલિકાના પેટા ચૂંટણી પહેલા ફાયદો થયો છે. નગરપાલિકામાં અપક્ષ જીતેલા 4 સભ્યો ભાજપમાં સામેલ થયા છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં તમામ 4 સભ્યોએ ભાજપનો ખેસ પહેરી. આ 4 સભ્યોમાં મિતેશ વશી, જાકીર પઠાણ, રમેશ પટેલ, યશેશ માલીનો સમાવેશ થાય છે. દિવાળી ટાણે નાણાં ભીડમાં તાત નીચા ભાવે જણસ વેચવા મજબૂર બન્યો છે. વાત પાટણની છે. પાટણ જિલ્લાના 6 તાલુકામાં અતિ ભારે વરસાદથી ભારે નુકસાન થયું છે. બીજી બાજુ રવિ સિઝન પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે રવિ સિઝનની તૈયારી પહેલા નાણાં ભીડ સર્જાતા રાધનપુર તાલુકાના તાત સંઘરેલી જણસ માર્કેટયાર્ડમાં નીચા ભાવે વેચાણ કરવા મજબૂર થયો છે. જીરું વેચવા આવ્યા હતા નવું વાવેતર કરવા માટે. લોકડાઉન વિશે આ સાલ કોઈ જીરાનો ભાવ રહ્યો નથી. 2350નું અગાઉ વેચ્યું હતું જ્યારે નીકળ્યું ત્યારે, અત્યારે હાલે 2350. તો સરકારને આગળ એવી વિનંતી કે ખેડૂતને પૂરતો ભાવ હાલની પોઝિશન પ્રમાણે આ દવા, દારૂ, ખાતર પ્રમાણે જીરાના 35,000 થી 4,000 રૂપિયા ભાવ આપવા જરૂર છે ખેડૂતને. દિવાળી સિઝન હોવાથી ખેડૂતોની આવકોમાં એરંડા અને જીરાની આવકો છે. જીરાના ભાવ બધાએ 2400 થી 2700ના છે અને એરંડાના ભાવ છે બધાએ 810 થી 814, 14, 15 રૂપિયાનો ભાવ છે. પહેલાં હતા એનાથી 40-50 રૂપિયાના ભાવો ઊંચા છે. ખેડૂતને બિયારણ, ખાતર, ડીએપી અને પૈસાની જરૂર હોવાથી વેચાણ કરી રહ્યા છે. એરંડાના ભાવ 50-60 રૂપિયા ઊંચા છે. જીરાના ભાવ ટકેલા ભાવ છે. જીરાની 500-700 બોરીની આવક છે. કઠોળ અત્યારે થોડા ઘણા આવે છે અને એ ટકેલા ભાવો જે છે એ ટકેલા ભાવ જેવા છે. ગોંડલના વેકરી ગામે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુમ થયેલા ટેક્સી ડ્રાઈવર સહિત ડબલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. શું છે મર્ડર મિસ્ટ્રી? આવો જોઈએ. પહેલા પીવડાવ્યો દારૂ, બાદમાં ઉતાર્યા મોતને ઘાટ, આપ્યો ડબલ મર્ડરને અંજામ. આ ડબલ મર્ડર પાછળ બીજું કોઈ નહીં પરંતુ પટેલ યુવકની પત્ની મરિયમ, સાળો નાસિર અને અન્ય એક મહિલાની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. આ બનાવની વિગતે વાત કરીએ તો જૂનાગઢના ટેક્સી ડ્રાઈવર અશ્વિન પરમાર પોતાની ઇન્ડિકા કાર સાથે ગુમ થયા હોવાની તેમના પુત્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાં ગોંડલ પંથકમાં એક નહીં પણ ટેક્સી ડ્રાઈવર સહિત 2 હત્યા થઈ હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે પોલીસે ઝડપી પાડેલા નાસિર નામના મુસ્લિમ શખ્સે તેમની બહેન મરિયમ સાથે લગ્ન કરનારા જેતપુર વીરપુરના જેપુર ગામના રમેશ બાલધા અને ટેક્સી ડ્રાઈવર સહિતના વ્યક્તિઓને ગોંડલ નજીક મોતને ઘાટ ઉતાર્યા હતા. વેકરી ગામે આવેલ ડેમના પાણીમાં કાર સહિત તેમના બનેવીને પુલ પરથી નાખીને બંનેને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પોલીસને કબૂલાત આપતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ એલસીબી, ગોંડલ ડીવાયએસપી, તાલુકા પોલીસ, નગરપાલિકા, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ આરોપીને લઈને ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં કાર સાથે પાણીમાં જળ સમાધિ આપી હતી. मिला के उनको कुछ दवा पिलाए थे. उसके बाद जब जेतपुर के गोंडल आसपास आए थे, वो दोनों लेडीज उतर गए थे गाड़ी में से. फिर वहाँ से गाड़ी में बिठा के गाड़ी कौन सा वेकरी है ना, वेकरी गांव में गाड़ी को ले जाके तालाब में इसको डाल दिया गया. આ બનાવમાં કાર અને મૃતદેહોને બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોતાના બનેવીની સાથે હત્યા કરનાર સાળા નાસિર અને તેમની બહેન મરિયમ સાથે રાજકોટની પ્રવીણા નામની મહિલા સહિતનાઓ સામે गोंडल तालुका पुलिस में गुनो नोंधी तजवीज हाथ धरी थी. इसमें नसीर करके है, नसीर को हम जूनागढ़ से गिरफ्तार किया और दूसरा नसीर के साथ मधु करके एक लेडीज है और उनका बहन है मरियम करके, 3 मेन आरोपी है.
આ બનાવમાં આરોપીઓએ મૃતક રમેશ બાલધાએ ઉતારેલા ₹30 લાખનો વીમો, ખેતીની જમીન અને અન્ય મિલકત હડપ કરવા માટે ભાઈ બહેને લગ્ન કરી બે હત્યાઓને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ફરી એક વખત મનરેગા કૌભાંડ આવ્યું છે સામે. આ વખતે આક્ષેપ લાગ્યો છે ગ્રામ પંચાયતના સભ્ય પર. કયું છે આ ગામ અને કોના પર લાગ્યો છે આક્ષેપ, તેના પર જોઈએ આ ખાસ રિપોર્ટ. મનરેગા યોજનામાં કૌભાંડ, તળાવ ઊંડું કરવાના કામમાં કૌભાંડ, 10 લાખ જેવી રકમનું છે કૌભાંડ. આ છે જૂનાગઢના વિસાવદરનું નાનું એવું સરસઈ ગામ. આ ગામના ગ્રામ પંચાયતના સભ્ય સામે મનરેગા યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાના કામમાં અંદાજે 10 લાખના કૌભાંડનો લાગ્યો છે આક્ષેપ. છેલ્લા 3 વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાની ગંધાવતા ગામના જાગૃત નાગરિક ચેતન દુધાતે આરટીઆઈ કરતા આખો મામલો સામે આવ્યો. આશરે 10 લાખ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો છે અને એ લોકો બધે જાતે સહી કરેલી છે, કોઈ પબ્લિક પાસે સહી નથી કરેલી. તે જેની અંદર કોઈ કામે જતા એની કોઈ સહી નથી, બધી જાતે સહી કરી અને પૈસાનું ઉત્થાપન કરેલું છે. કેવી રીતે આચરાયું કૌભાંડ? સરસઈ ગામની બાજુમાં એક જમીનમાં તળાવ ઊંડી કરવાના નામે મનરેગા યોજના અંતર્ગત કામકાજ કરાયું, જેમાં સ્થાનિકોને નિયત મજૂરી આપી કામ કરાવવામાં આવ્યું હોવાનો દાવો કરાયો. જોકે સત્ય તો એ છે કે ત્યાં તળાવ ઊંડું કરવાના નામે માત્ર નાના ખાડા કરાયા છે. ઉપરાંત એવા મજૂરોને પૈસાની ચૂકવણી કરવાનો દાવો કરાયો છે કે જેઓ ક્યારે મજૂરી કરવા ગયા જ નથી. મંતવ્ય ન્યૂઝે એવા ઘણા લોકોનો સંપર્ક કર્યો કે જેમના નામ મનરેગા યોજનામાં છે, પણ તેઓ ક્યારે મજૂરી કરવા ગયા નથી. કામ કઈ જગ્યાએ થયું તમને ખબર નથી? તો તમે કામે નથી ગયા તો સહી તમારી ક્યાંથી આવી? એની સામે તમે સહી કરો જી. હા એવી સહી કરો જી તમે. તમે કામે નથી ગયા કનુભાઈ? પૈસા ક્યાં ગયા તમારે? પૈસા ની કેને ખબર? તમને કોણે તમારું નામ છે ખબર છે કે ખબર નથી? નહીં એની જોબ કાર્ડ મારી ત્યાં છે, મને એની વાત કરી. જોબ કામ કર્યું જ નથી, કામે ગયા જ નથી. મનરેગા યોજનાની કઈક વાત હતી, અમને કોઈને ગ્રામજનોને ખબર નથી. તળાવની તમે કઈક કહેતા હતા? તળાવની સુધી વાત છે, પણ એ તળાવ ભાયા નથી. એમ તમે જોયા જ નહીં તળાવ ગામમાં મળ્યા જ નથી? નહીં, ઈ મને કાંઈ ખબર નથી સહી કોણે કરી, પણ ઈ સહી મારી નથી એટલી મને ખબર છે. પ્રીતિબેન આ સહી તમારી છે? નહીં. આપ અહીંયા શું ફરજ બજાવો છો? હું તલાટી મંત્રી. સરસઈ ગામમાં જે તે મારી પહેલાંના કામ થયેલા છે, હું હાજર થયો એ પહેલાંના કામ થયેલા છે, હું એમાં તપાસ કરી લઈ તમારું જે કંઈ કહેવાનું છે. બરાબર, એમાં તલાટી મંત્રીની બોગસ મારે કાંઈ કહેવું નથી. અત્યારે તમે કંઈ કહી શકો એમ નથી. ઓકે. આરટીઆઈમાં સામે આવ્યું કે ગ્રામ પંચાયતના સભ્ય પિન્ટુભાઈએ તલાટીથી લઈ સરપંચ વગેરેની ખોટી સહી કરી અંદાજે 10 લાખનું કૌભાંડ આચર્યું છે અને આ કામમાં તેમને સાથ મળ્યો વિસાવદરના એપીઓનો. જો કે પિન્ટુભાઈએ પોતાના પરના આક્ષેપોને ફગાવ્યા. કદાચ બની શકે ત્યારે અક્ષર ફેરફાર થયા હોય ઉંમરને આધીન, બાકી અક્ષરમાં કોઈ ફેરફાર ન હોય ને સહી તો એની જ હોય. એ કામે એવા છે તો સહી અમે કરી કોઈ દી એની જ સહી હોય. મંતવ્ય ન્યૂઝે એ સ્થળની પણ મુલાકાત લીધી કે જ્યાં તળાવ ઊંડું કરવાનું કામ થયું હોવાનો દાવો કરાયો છે. આ સ્થળ પર કામના નામે માત્ર પાળા બનાવાયા હોવાનું સામે આવ્યું. જૂના કામ પર થોડું કામ કરી ખોટા બિલ પાસ કરાવ્યા હોવાના કૌભાંડમાં હજુ કોના કોના હાથ હશે તે તપાસ થશે તો સામે આવશે. ગુજરાત સરકારની જે મનરેગા યોજના છે તે જે આર્થિક સહાય માટે બહાર પાડવામાં આવે છે, જે વિસાવદર તાલુકાનું જે સરસાઈ ગામ છે જેમાં પણ આજે છે તે મનરેગાની જે યોજના છે તે બહાર પાડવામાં આવી હતી, જેની અંદર જે ગ્રામજનોનો જે મોટો ભ્રષ્ટાચાર થવાનો જે આક્ષેપ છે. ખાસ કરીને જે મનરેગા યોજના છે તેનું કામ જે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે, ત્યારે તેના જે સભ્યો છે તેના દ્વારા જે કામ છે તે થયેલું હોવાની વાત કરવામાં આવી છે. પરંતુ ખાસ કરીને હું આપને બતાવીશ કે મનરેગા યોજનાના નામે માત્ર ને માત્ર એક નાનો એવો પાળો કરીને જે છે તે બતાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જે 5 જ લોકો છે તેના દ્વારા આ કામ થયું છે તેવું સભ્યનું કહેવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રજિસ્ટર છે, રજિસ્ટરની અંદર જે અનેક સહીઓ છે કે જે ખોટી સહીઓ છે તે કરી દેવામાં આવી છે. જૂનું કામ છે તેને આ યોજનાની અંદર બતાવી દેવામાં આવ્યું છે. આવા અનેક ભ્રષ્ટાચારોનો જે ગ્રામ લોકો છે તેનો આક્ષેપ છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ.
સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ આપનું સ્વાગત. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ટ્રાન્સપોર્ટના વેપારી ઉપર બે અજાણ્યા બાઇક સવારોએ ઘાતકી હુમલો કરતા ચકચાર મચી. ટ્રાન્સપોર્ટના માલિક જયંતિભાઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા અને એ સમય દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમની પર ઘાતકી હુમલો કર્યો. જો કે જયંતિભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા અને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ટ્રાન્સપોર્ટ માલિકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હુમલા સ્થળે આવેલી ગંગોત્રી હોટેલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. 8 વાગે ઓફિસેથી નીકળી વર્કશોપ ઉપર ગયો. વર્કશોપ ઉપરથી નીકળતો હતો ઘરે જવા માટે અને ગંગોત્રી હોટલની બાજુમાં 100 ફૂટ જેવી દૂરી પર મારી ઉપર હુમલો કરવામાં આવ્યો. શું લાગે છે તમને હુમલાખોરો શેના કારણે હુમલો આપણા ઉપર કરી શકે? બે અજાણ્યા ઈસમો હતા બાઇક ઉપર. હવે એમનું ઇન્ટેન્શન શું હતું એ તો પ્રોપર મને ખ્યાલ નથી આવે, પણ કોઈ મને હાથે ઘા વાગ્યા છે અને પગની સાથળ ઉપર 5-1 ઘા વાગ્યા છે. અને જ્યારે ત્યાં ગાડીઓ રિપેરિંગમાં ત્યાંથી ઘરે આવતો હતો એક્ટિવા ઉપર, ત્યારે ગંગોત્રી નજીક આગળ એના ઉપર હુમલો થયો અને એને શરીરના ઘા મારેલા છે. ઘટના પાછળ શું રહસ્ય લાગે છે? લગભગ આ ઘટના પાછળ સિદ્ધપુરમાં વધતું અસામાજિક તત્વ, તેમાં કો તો લૂંટ હોય, કો તો બહુ જૂની અદાવત હોય. બેમાંથી એક કારણ છે, બીજું કોઈ કારણ હોતું નથી. કારણ કે લગભગ હાથના સમયે ઘરે આવતો હોય ત્યારે એની પાસે કેશ હોય એવું લોકોનું પ્રિઝમ્પશન હોઈ શકે અને અમારું બી પ્રિઝમ્પશન હોઈ શકે. જોડિયાથી ભાદરા પાટિયા તરફ જવાના હાઈવે પરનો પુલ ધરાશયી થયો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ પુલ ધરાશયી થતા કચ્છ તરફનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી વાહન વ્યવહાર ઠપ થયો. બનાસકાંઠાના અમીરગઢ પાસે આવેલા જેસોર જંગલમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. ફોરેસ્ટ વિભાગને માનવ મૃતદેહની દુર્ગંધ આવતા સમગ્ર મામલે સામે આવ્યો. ઘટના સ્થળેથી આપઘાત કરનારની બાઇક પણ મળી આવી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ફી માફીને લઈને વિવાદ ઘેરાયો છે. એનએસયુઆઈ દ્વારા સત્ર ફીની માંગ કરવામાં આવી હતી. અંતે સરકારે 25% ફી માફીની જાહેરાત કરી. એનએસયુઆઈએ આ જાહેરાતને લોલીપોપ ગણાવી છે. પોરબંદર એનએસયુઆઈ દ્વારા સત્ર ફીની માફી અને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનો પરિપત્ર પણ નોટિસ બોર્ડ ઉપર સહિતની માંગ સાથે પોરબંદર એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે થાળી અને ડમરૂના નાદ કરી વિરોધ નોંધાવ્યો. તો જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે તો તેમની ફી બાબતે કેમ સરકાર કોઈ નિર્ણય નથી લેતું? માત્ર 25% જ ફી માફી કરી અને વાલીઓની શા માટે મજાક ઉડાવવામાં આવે છે? ત્યારે એ બાબતને લઈ અને વિદ્યાર્થીના સન્માનમાં અને વાલીઓની સાથે એનએસયુઆઈ સતત લડત કરતું આવ્યું છે અને આગામી દિવસોમાં પણ લડત કરશે. ત્યારે આજે સરકારને ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે પોરબંદર જિલ્લા એનએસયુઆઈએ ડમરૂ અને થાળી વગાડી અને એક સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. એક પરિપત્ર કરી અને ઠરાવની નકલ અમે તમામ સ્વનિર્ભર શાળાઓને મોકલેલી છે. તો આ તમામ સ્વનિર્ભર શાળાઓએ શિક્ષણ વિભાગનો જે 7/10/2020નો ઠરાવ છે એની એક કોપી અચૂકથી એમના નોટિસ બોર્ડ પર મૂકવાની છે, વાલીઓને જાણ કરવાની છે. તેમજ બીજી સ્પષ્ટતા એ કરવાની કે શિક્ષણ ફીના 25% સરકારશ્રી દ્વારા માફ કરવામાં આવ્યા છે. બાકીની ફી વાલીઓએ ઠરાવની જોગવાઈ મુજબ ભરવાની થાય છે. મોરબીના હળવદના ડુંગરપુરની ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી હોવાથી ગામથી 2 કિલોમીટર દૂર કોમ્પ્યુટર ઓપરેટરને બેસાડી કૃષિ સહાયના ફોર્મ ભરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં રોજના માત્ર 2 થી 3 ફોર્મ જ ભરાતા હતા, પણ હવે 30 થી વધુ ફોર્મ ભરાય છે. સવાલ એ છે કે ડુંગરપુર ગામના 800 ખેડૂતોના ફોર્મ ક્યારે ભરાશે? હળવદના દેવળિયા નવા દેવળિયા ગામે સવારમાં વાડીના મજૂરને દીપડાનું બચ્ચું દેખાતા દોડધામ મચી ગઈ. જે અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે સ્થળ તપાસ કરી પુષ્ટિ કરી કે પ્રાણી જોવા મળ્યું તે દીપડો નહીં પણ ઝરખ હતું, જેને લઈને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. કે ભાઈ વાડીની અંદર દીપડો આવેલો છે એ જાણ કરતા અમે વન વિભાગને ફોન કર્યો હતો અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ આવી એની તપાસ કરતા તે એના હગળ છે એ ઝરખના છે. ગામમાં કોઈ ગભરાવાની જરૂર નથી. આ દીપડાનું કંઈ છે નહીં.
તે ગામના જે સીમાડા છે, ખેતર છે, ત્યાં આવી અને સ્ટાફ સાથે તથા સરપંચશ્રી સાથે તથા ગામ લોકો સાથે સ્થળ તપાસ કરતા અમને ઝરખના પગના માર્ગ મળ્યા છે અને કોઈ એવા દીપડાના કે અન્ય કોઈ પણ જાનવરના પગમાં મળી આવેલ નથી. સાબરકાંઠા જિલ્લા પંચાયત ટર્મની છેલ્લી સામાન્ય સભા યોજાઈ, જેમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ વિધેયક 3નો વિરોધ કરતો ઠરાવ પસાર કરાયો. પાક નિષ્ફળ યોજનામાં સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ કરવાની માંગ કરતો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો. કિશોર ચીખલિયાને માનહાનિની નોટિસ ફટકારવામાં આવી છે. હાર્દિક પટેલના વકીલે ચીખલિયાને નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. બનાસકાંઠા થરાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થઈ ગયું છે. ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને કાર્યવાહી હાથ ધરી. હિંમતનગર દેસાસણમાં પંચાયતનું વીજ કનેક્શન કપાયું. 4 મહિનાનું પંચાયતનું વીજ બિલ ન ભરવાના કારણે વીજ કનેક્શન કાપવામાં આવ્યું. વીજ કનેક્શન કપાઈ જવાને કારણે મગફળીના રજીસ્ટ્રેશન કરવામાં ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો અને વધુ અપડેટ્સ માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.